મારું નામ કૈલાસબેન વેગડા છે અને હું ગોકુલનગર સોસાયટીમાં રહું છું, ગોકુલનગરમાં રહું છું. અને અમારા ભાઈઓ અને બહેનો આખી સોસાયટીના અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એના દ્વારા, અને અસાન ધારો લાગુ કરે એવી અમારી બધાની માંગણી છે. કેમ કે અત્યારે માંડ કરીને આખું જિંદગી કમાઈને સામાન્ય માણસોએ મકાન લીધા હોય, ઘર લીધું હોય, એક સપનું જોયું હોય, એ અત્યારે કોઈ એવી વ્યક્તિ બાજુમાં રહેવા આવી જાય તો એને પાણીના ભાવમાં વેચવી પડે અને પાછી એ બીજે ક્યાંય મકાન લઈ શકવાના છે. બીજું એ અમારે સુભાષ સ્કૂલ ત્યાં છે, કોલેજ છે, તો ત્યાં બેન દીકરીઓ ભણવા જતી હોય છે, એને કેવા કેવા બનાવો બને છે. એટલે અમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને બીજું અમારે એ લોકો સાથે કોઈ વિરોધ નથી, અમે પણ ઘણા આરે રિલેક્શન એવા રાખીએ છીએ, અમારે ફેમિલી જેવા સંબંધ છે બધા સાથે, પણ અમારે એની ખાણીપીણી અને એ બધાને વિરુદ્ધમાં અમે છીએ. બીજું કાંઈ અમારે કોઈ જ્ઞાતિ વિરુદ્ધમાં અમે નથી જતા, પણ એટલે અમે કલેક્ટરશ્રીને આજ આવેદનપત્ર આપેલ છે. એક તો હમણાં જ સુકનમાંથી અમારે આવેદનપત્ર આપેલ છે કલેક્ટરશ્રીને, અને હર્ષદભાઈ પરસાણાએ, હરેશ પરસાણા અમારા છે જે ખામધર રોડ ઉપર જ રહે છે જોશીપરામાં, એમણે પણ આ આવેદનપત્ર આપેલ છે અને માંગણી મૂકેલ છે. હેમાવન સોસાયટીવાળાએ આપેલ છે. ઘણી અવારનવાર ઠેઠ મજડી દરવાજાથી ખામધોળ સુધીની આ પરિસ્થિતિ છે અને બધાએ માંગણી મૂકેલ છે. શું માગણી છે? માગણી સંતોષે કેવા પગલાં રહેશે? અમને કલેક્ટરશ્રી અને એસપી સાહેબને બધા ઉપર વિશ્વાસ છે કે એ આ અમારી માંગણી પૂરી કરશે. સ્કૂલ છે બાજુમાં, એટલે બધાએ છોકરા દીકરીઓ ભણવા જતી હોય એને ઘણી તકલીફ પડે છે સર. એટલે અસાનધારો લાગુ કરવો ખૂબ જરૂરી છે. બીજું એ કે અમારે ત્યાં સામાન્ય લોકો જ રહે છે, માંડ કરીને મકાન લીધા હોય, જિંદગી આખી જાય ત્યારે, અને હવે અત્યારે વેચવાનો ટાઈમ આવે, કોઈ એવી વ્યક્તિ બાજુમાં રહેવા આવે ને વેચવું પડે તો કેવી બધાની મુસીબત થાય છે. એટલે થોડીક તમે બધાએ અસાન ધારો લાગુ કરવાની પ્રયત્ન કરો. મજેડી દરવાજેથી ઠેઠ ખામધોળ રોડ સુધી આ સ્થિતિ છે. રાઠોડ ગોકુલનગર સોસાયટી આ અસાન ધારો લાગુ કરવા માટે એટલા માટે આવ્યા છે કે છેલ્લા એકાદ મહિનાથી હું જોઉં છું કે સુપર રેસિડેન્સી, હેમાવન સોસાયટી, એ લોકોએ આવેદન આપેલું છે. બરાબર છે. તો ગોકુલનગરવાળાએ પણ નક્કી કર્યું કે આવેદન આપીએ. શા માટે આપે છે? કારણ કે હવે લોકોને તકલીફ પડવા માંડી છે. છેલ્લા અઠવાડિયામાં તમે જોયું હશે સોશિયલ મીડિયામાં અને છાપામાં કે ખામધોર રોડ ઉપર ચોરી થવાના બનાવો વધવા માંડ્યા છે, અને જે લોકો ચોરી કરે અસામાજિક તત્વો એ હથિયાર સાથે ચોરી કરવા આવે છે. એટલે હવે લોકોની જિંદગી જોખમમાં મુકાય છે, એટલે અસાન ધારો લાગુ પાડવો ખૂબ જરૂરી છે. અમને કોઈ સમુદાય, કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ સાથે કોઈ નિસ્બત નથી, વાંધોય નથી, ફેમિલી રિલેશન છે, પણ લોકોની આચાર વિચાર, ખાણીપીણી, રહેણીકરણી આ બધાને અનુકૂળ આવતી ન હોય, એટલે આ જરૂરી છે લાગુ પાડવું. એટલે કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે કંઈક પગલાં લઈ અને અસાન ધારો લાગુ પાડવા માટે ઉપર રજૂઆત કરે. થેન્ક યુ.